દીવમાં સાગર પૂજન સાથે માછીમારીનો પ્રારંભ, માછીમારોમાં નવો જોશ। દીવમાં સાગર પૂજન સાથે માછીમારીનો આજથી પ્રારંભ થયો। ચોમાસા દરમિયાન માછીમારી ઉપર પ્રતિબંધ હોય છે। ઓગસ્ટ માસમાં ફરી માછીમારી શરૂ કરવામાં આવે છે। સત્તાવાર રીતે ફિશરીઝ વિભાગની પરવાનગી મળ્યા બાદ આજે માછીમાર ભાઈઓએ પોતાની બોટ શણગારી અને દરિયાદેવની પૂજા કરી અને ઓ માજી ચલ તું ચલે તો છમછમ બજે મોજો કી પાયલ કરતા કરતા ફિશિંગ કરવા માટે રવાના થયા। આ તકે માછીમાર ભાઈઓએ જણાવ્યું કે વરંગબારા દરિયામાં વર્ષોથી બારાની સમસ્યા છે, જેનું પ્રશાસક પ્રફુલ્લ પટેલ સાહેબ જલ્દીથી ડ્રેસિંગની સમસ્યા દૂર કરે તેવી અપેક્ષા રાખી રહ્યા છે। કીર્તિ ગોહેલ, અખિલ ગુજરાત માછી મહામંડળ એડવાઇઝરી કમિટીના મેમ્બર અને ખારવા સમાજના પૂર્વ પ્રમુખ। આજે ખૂબ જ ખુશીનો વિષય છે અને અમે આજે માછીમારોનું નવું વર્ષનો અમે પ્રારંભ કરી રહ્યા છીએ। ચોમાસા દરમિયાન અમારી તમામ બોટો જે ઉપર અમે ચડાવી અને એને રિપેર કરતા હતા। ખાસ કરીને મારે આજે આ તકે કહેવું પડે છે કે માછીમારોએ પોતાની બોટોને રિપેર કરવા નવા ખલાસીઓ અને ક્રૂઝ મેમ્બરને આવતી સિઝનમાં તે લેવા માટે કરીને
જે પૈસાની જરૂરિયાત હોય તે પોતાના ઘરેણાઓ બેંકોમાં અને મૂકી અને લોનો લઈ અને આ બોટોને ખૂબ જ આશાઓ ઉત્કંઠા સાથે માછીમારી કરવા માટે આજે મોકલેલ છે. અને હું આજે દરિયાદેવને, સમુદ્ર નારાયણ ભગવાનને અને મા ગોમતીને પ્રાર્થના કરું કે અમારો આ માછીમારોની આ સિઝનમાં ખૂબ જ સારા વિપુલ પ્રમાણમાં મચ્છીઓ મળે અને સારો ધંધો થાય એવી કામના કરું છું. સાથે સાથે એક્સપોર્ટ માછીમારીના જે એક્સપોર્ટર્સ છે એ લોકોને ખાસ વિનંતી છે કે માછીમારોને પોતાની માછલીઓના પોષણક્ષમ ભાવ મળે એના માટે પ્રયત્ન કરે, જેથી કરીને આ માછીમારો જે કંઈ પણ ગરીબી અને દયની પરિસ્થિતિમાં મુકાય છે તેમાંથી બહાર આવે. સાથે સાથે મારે માનની દાદરાનગર હવેલી દમણ દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાહેબનો આ તકે ખૂબ ખૂબ આભાર માનવો છે કે એમણે જે ડીઝલમાં વેટ માફી કરી છે અને એનાથી માછીમારોને ઘણી બધી રાહત થઈ છે અને માછીમારો પણ ખૂબ જ આ બાબતની પ્રશંસા કરે છે. સાથે સાથે આજે માછીમારીનો ધંધાનો આજે પ્રારંભ થઈ રહ્યો છે એમાં દીવના કલેક્ટર શ્રી રાહુલ દેવ બુરા સાહેબનો પણ ખાસ આભાર વ્યક્ત કરીએ છીએ કે એમણે પણ આ જે માછીમારીનો ધંધો આજે જે શરૂ કર્યો છે એમાં જે પણ પ્રશાસન તરફથી સાથ અને સહકાર મળવો જોઈએ માછીમારોને તે આપ્યો છે. એના માટે પણ હું માછીમારો વતી એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કીર્તિભાઈ, વરાંગપરામાં વર્ષોથી સમસ્યા છે ડ્રેજિંગની, એ કામ ક્યાં સુધી પહોંચ્યું? શકીલભાઈ, મને જાણવા મળ્યું છે તે મુજબ ડ્રેજિંગના કામની લગભગ સંપૂર્ણ જે ફોર્માલિટી હોય તે લગભગ પરિપૂર્ણ થવાના આરે છે અને આ જે સમસ્યા છે વર્ષોથી અમે લોકો ફેસ કરીએ છીએ માછીમારો અને આ બારામાં ખૂબ જ અમારે આવવા જવા માટે કરીને બહુ વિકટ પરિસ્થિતિ છે. વર્ષોથી આ અમારી માંગ છે અને મારા જાણવા મુજબ માનની પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાહેબે ખૂબ જ રસ લઈ અને આ જે કાર્ય છે એને તેજ ગતિએ પરિપૂર્ણ કરવા માટે કરીને જે કોશિશો કરી છે એના માટે હું આજની તકે માનની પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આશા રાખું છું કે આ જે કાર્ય છે એ વહેલામાં વહેલું પૂર્ણ કરી અને માછીમારોનો જે વર્ષોથી આ જે માંગ છે એને પરિપૂર્ણ કરે એવી આશા સાથે જય હિન્દ.